એક નાનકડા ગામમાં નયના નામની એક નાની પણ ખૂબ જ જ્ઞાની છોકરી રહેતી હતી. નયનાને પુસ્તકો વાંચવાનો અને નવી વસ્તુઓ શીખવાનો ખૂબ શોખ હતો. તે હંમેશા જ્ઞાનની તરસથી ભરેલી રહેતી હતી. ગામના લોકો તેની સમજદારી અને વિનમ્રતા માટે તેને ખૂબ માન આપતા હતા. એક દિવસ એક પ્રખ્યાત વિદ્વાન જેનું નામ આનંદ હતું તે ગામમાં આવ્યો. આનંદ ખૂબ જ અભિમાની હતો અને માનતો હતો કે તેના જેટલું જ્ઞાન કોઈની પાસે નથી. તે ગામના લોકોને પોતાના જ્ઞાનથી પ્રભાવિત કરવા માંગતો હતો. આનંદે ગામના ચોરા પર બેસીને લોકોને ભેગા કર્યા અને મોટા મોટા ગ્રંથોમાંથી જ્ઞાનની વાતો કરવા લાગ્યો. લોકો તેની વાતોથી ખૂબ પ્રભાવિત થયા અને તેને માન આપવા લાગ્યા. નયના પણ ત્યાં હાજર હતી અને આનંદની વાતો સાંભળી રહી હતી. જ્યારે આનંદે જોયું કે લોકો તેનાથી ખૂબ પ્રભાવિત છે, ત્યારે તેનું અભિમાન વધી ગયું. તેણે નયના તરફ જોયું અને તેને કહ્યું, "અરે નાની છોકરી, શું તું પણ મારા જ્ઞાનથી પ્રભાવિત થઈ? શું તને સમજાય છે કે હું કેટલો મોટો વિદ્વાન છું?" નયનાએ શાંતિથી જવાબ આપ્યો, "હું તમારા જ્ઞાનનું સન્માન કરું છું વિદ્વાનજી, પરંતુ હું એ માનતી નથી કે જ્ઞાન કોઈ વ્યક્તિને અભિમાની બનાવે છે. સાચું જ્ઞાન તો વ્યક્તિને નમ્ર અને વિનયી બનાવે છે." આનંદને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, "તું એક નાની છોકરી છે અને તું મને જ્ઞાન શીખવવાની કોશિશ કરે છે. તું શું જાણે છે?" નયનાએ કહ્યું, "હું વધારે તો નથી જાણતી વિદ્વાનજી, પરંતુ હું એટલું જાણું છું કે જ્ઞાનનો સાચો ઉપયોગ બીજાને મદદ કરવામાં અને જીવનને વધુ સારું બનાવવામાં છે." આનંદે નયનાને ચૂપ કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નયનાએ પોતાની વાત ચાલુ રાખી. તેણે કહ્યું, "તમે અહીં આવીને તમારા જ્ઞાનનું પ્રદર્શન કરી રહ્યા છો, પરંતુ તમે ગામના લોકો માટે શું કર્યું છે? શું તમે કોઈ ગરીબને મદદ કરી છે? શું તમે કોઈ દુઃખી વ્યક્તિને દિલાસો આપ્યો છે?" આનંદ પાસે નયનાના પ્રશ્નોનો કોઈ જવાબ ન હતો. તેને સમજાયું કે નયના સાચું કહી રહી છે. તેણે પોતાના જ્ઞાનનો ઉપયોગ માત્ર પોતાની જાતને મહત્વ આપવા માટે જ કર્યો હતો, પરંતુ તેણે ક્યારેય બીજાને મદદ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. આનંદને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને ખૂબ શરમ આવી અને તેણે નયનાની માફી માંગી. તેણે કહ્યું, "તું સાચું કહે છે નયના. હું એક અભિમાની અને મૂર્ખ વ્યક્તિ છું. મેં મારા જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. હું તારો આભારી છું કે તે મારી આંખો ખોલી." નયનાએ આનંદને માફ કરી દીધો અને તેને કહ્યું, "હું ખુશ છું કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. હવેથી તમે તમારા જ્ઞાનનો ઉપયોગ બીજાને મદદ કરવા માટે કરશો એવી હું આશા રાખું છું." આનંદ એક બદલાયેલો માણસ બની ગયો. તેણે ગામના લોકોની સેવા કરવાનું શરૂ કર્યું અને પોતાના જ્ઞાનનો ઉપયોગ તેમના જીવનને વધુ સારું બનાવવા માટે કર્યો. ગામના લોકોએ પણ તેને માફ કરી દીધો અને તેને ફરીથી માન આપવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું જ્ઞાન એ નથી કે આપણને કેટલું યાદ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. જે વ્યક્તિ જ્ઞાની હોવા છતાં અભિમાની હોય છે, તે ખરેખર અજાણ હોય છે. અને જે વ્યક્તિ નમ્ર હોય છે અને પોતાના જ્ઞાનનો ઉપયોગ બીજાને મદદ કરવા માટે કરે છે, તે જ સાચો જ્ઞાની કહેવાય છે.